જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું આપનો લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને મારી આ યુટ્યુબ ચેનલ પ્રેરણાનો પાવરમાં હું આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને ફરીવાર આજે એક નવો વિડીયો લઈ અને આપની સમક્ષ આવી ગયો છું. એનું નામ છે આત્મવિશ્વાસ. તો આત્મવિશ્વાસ એટલે શું? આત્મવિશ્વાસ કેમ વધારવો? આત્મવિશ્વાસથી આપણને શું ફાયદો થાય છે? એવી ઘણી બધી વાતો આજે હું આપની સમક્ષ રજૂ કરવાનો છું. તો આ વિડીયો આખો જોવા નમ્ર વિનંતી, અને જે મિત્રો નવા હોય એને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી, જેથી કરીને મારા નવા અને સારા વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. તો આવો આપણે આત્મવિશ્વાસ તરફ આગળ વધીએ. મિત્રો, આપણે જીવનમાં જો ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરવા હોય તો આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી છે. અને આત્મવિશ્વાસ એટલે આપણને આપણી પોતા ઉપર વિશ્વાસ હોવો જરૂરી છે કે આ કામ મારાથી થાય જ, શું કામ ન થાય? એનું નામ આત્મવિશ્વાસ. આપણને આપણી જાત ઉપર ભરોસો હોવો જોઈએ કે આ કામ તો મારા ડાબા હાથનો ખેલ છે. એ જ તમારું આત્મબળ છે. આત્મબળ એ જ આત્મવિશ્વાસ છે. આત્મવિશ્વાસ વધારવા માટે સૌપ્રથમ તો તમારે તમારું મનોબળ વધારવું પડશે કે આ વ્યક્તિ જો આ કામ કરી શકતી હોય તો મારાથી કેમ ન થાય? એને 2 હાથ છે, 2 પગ છે, તો ભગવાને મને 2 હાથ ને 2 પગ આપ્યા છે. એને 2 આંખો છે, તો મને ભગવાને સરસ મજાની 2 આંખો આપી છે. એની પાસે 2 કાન છે, તો મને પણ ભગવાને 2 કાન આપ્યા છે. એની પાસે નાક છે, તો મને નાક આપ્યું છે ભગવાને. અને એની પાસે માથું છે, તો મારી પાસે માથું છે. અને એની પાસે મગજ છે, તો મને ભગવાને સરસ મજાનો મગજ આપ્યો છે. તો આ કામ એ વ્યક્તિ કરી શકે તો હું 100% કરી શકીશ. આનું નામ આત્મવિશ્વાસ. અને આપણો આત્મવિશ્વાસ જો મજબૂત હોય તો દુનિયાનું કોઈ એવું કામ નથી કે જે આપણે ન કરી શકીએ. આપણા જે મહાપુરુષો થઈ ગયા છે એના જીવન ચરિત્ર વાંચો, રામાયણ વાંચો, ગીતા વાંચો, ભાગવત વાંચો, સવારે વહેલા ઉઠીને કસરત કરો અને આરોગ્ય સારું રહે એવો આહાર લ્યો, સારા વિચારો કરો, તો તમારો આત્મવિશ્વાસ જરૂર વધશે. અને આત્મવિશ્વાસ દ્વારા જ તમારે તમારી જિંદગીનો નવો રસ્તો કંડારવાનો છે. અને આ બાબતમાં જો તમારે આગળ વધવું હોય તો તમારે ધગશથી કામ કરવું પડશે. શરૂઆતમાં નિષ્ફળતા મળે તો ડરવાની જરાય જરૂર નથી. આપણા જે મહાપુરુષો થઈ ગયા છે એને શરૂઆતમાં નિષ્ફળતા મળેલી જ છે, પણ એ સંઘર્ષ કરીને આગળ આવ્યા છે ને, એટલે અત્યારે આ સ્થાન ઉપર પહોંચી શક્યા છે. તો તમારે પણ તમારું મનોબળ મજબૂત રાખી, હિંમત હાર્યા વગર, નિષ્ફળતાથી ડર રાખ્યા વગર ખૂબ જ આગળ વધવાનું છે. તમારે તમારો ભૂતકાળ ભૂલી જવાનો છે. ભવિષ્યમાં શું થવાનું છે એની ચિંતા નથી કરવાની, પણ અત્યારે વર્તમાનમાં શું હાલી રહ્યું છે એ બાબત ઉપર તમારે આગળ વધવાનું છે. આ દુનિયામાં પરિવર્તન પણ જરૂરી છે. પરિવર્તનને સ્વીકારો, કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. જ્યારે તમને તમારા પોતાના ઉપર ભરોસો બેસે ને ત્યારે તમારી અંદર રહેલી જે સુષુપ્ત શક્તિ છે એ બહાર આવશે અને તમારું મનોબળ વધારશે. કુદરતે આ દુનિયામાં દરેક માણસને, માણસ તો નહીં પણ દરેક જીવાત્માને, દરેક જીવને, પશુ પક્ષી કે પછી વનસ્પતિ હોય કે કોઈ પણ જે કુદરતી વસ્તુ બનાવી છે બધી એ નકામી એક નથી, બધી વસ્તુ કામની જ છે. અને ભગવાને એમાં કાંઈક ને કાંઈક ગુણ તો એમાં મૂકેલો જ છે. એમ તમારી અંદર પણ ભગવાને આત્મવિશ્વાસ રાખ્યો જ છે, પણ એને જાગૃત કરવાની જરૂર છે. તો એ આત્મવિશ્વાસને જાગૃત કેવી રીતે કરવો એ તમારે શીખી લેવાનું છે. અને હા, આ રસ્તા ઉપર તમે જો આગળ વધતા હો તો સમજી લેજો તમે એકલા નથી. કુદરત તમારી સાથે જ છે. ભગવાન ડગલે ને પગલે તમારી સહાય કરવા તમારી સાથે જ છે, પણ એ તમારી સામે નહીં આવે. કારણ કે એ તમારી પાસે વધુ સારું કામ કરાવી અને તમારું ઘડતર કરવા માંગે છે, તમને મજબૂત બનાવવા માંગે છે. એટલે તમારી સામે નહીં આવે, પણ તમને તમારી સાથે છે ને એવો અહેસાસ જરૂર કરાવશે. તો મિત્રો, અત્યારે બસ આટલું જ. વધુ વાતો લઈ અને આપણે આગલા વિડીયોમાં મળશું. ત્યાં સુધી રજા લઈએ. અને એની પહેલા એક ફરી પાછી મહત્વની વાત કરી દઉં કે જે મિત્રો નવા આવ્યા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ મારી આ ચેનલ પ્રેરણાનો પાવરને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો,
જેથી કરીને મારો પણ આત્મવિશ્વાસ વધે અને મને તમારી ઉપર ભરોસો છે કે તમે મારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેશો, આ વિડીયોને લાઈક પણ કરશો, શેર પણ કરશો અને કોમેન્ટ પણ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.